અરે અરે ધીરે ધીરે ધીરે. તમે છે ને વગર કામનું ટેન્શન લો છો. ચિંતા મૂકો હવે. અરે હોતું હશે કે ભાઈ ઘરમાં નવો મહેમાન આવે છે તો એની અલગથી કાળજી રાખવી પડે કે નહીં? હા, રાખો રાખો. હાલો હાલો. આજુ હા લાત મારે છે. હે? હા, એકદમ તારા પર ગયું છે બાળક, નહીં? હા, આપણી લક્ષ્મીને જરા અલગથી નાખજે હો, એ પણ તો માં બનવાની છે. લાડુ વધારે મૂકો, પ્રોટીન બરાબર મળવું જોઈએ મારી બૈરીને. આવો ભેદભાવ કરાતો હોય શું ભાઈ? કેવો ભેદભાવ? આ માની આટલી કાળજી અને બીજી માની એકદમ નહીં. એટલે લક્ષ્મી. અરે બીજી ગાયોને જેવો ચારો આપું છું ને એવો જ હું તેને પણ આપું છું. ફક્ત સારો ખોરાક દેવાથી કાંઈ નથી થતું. એ પણ તો એક માં છે ભાભીના જેમ. એ હું ખૂબ જ પ્રેમથી કાળજી રાખું છું એની. પ્રેમ ઠીક છે, પણ દવા દવા એટલે યોગ્ય પોષણ. ફક્ત પ્રેમથી કાળજી કરવાથી કાંઈ નથી થતું. એમને પણ તો આ નાજુક સમયમાં મહિલાઓની જેમ યોગ્ય પોષણ જોતું હોય. એટલે શું પણ ભાભી, જ્યારે ગાય ગર્ભવતી હોય છે ત્યારે એના શરીરમાં પણ ઘણા બધા બદલાવ આવતા હોય છે. એટલે એને આ સમયમાં ખાસ અલગથી વસ્તુઓ જોતી હોય છે. અલગથી કાળજી. હા. ભાઈ, તમને યાદ છે ને છેલ્લા વખતે એને કેટલી તકલીફ થઈ હતી? ગાયોને ડિલિવરીના ટાઈમે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે અને એમનું ધ્યાન નહીં રાખશું તો એમને મિલ્ક ફીવર, મેસ્ટાઇટિસ, મેટ્રાઇટિસ, કીટોસિસ, અટકવામાં જેવા રોગ થઈ શકે છે. આ સમયે સારું પોષણ ના મળે તો આખા વર્ષના દૂધના ઉત્પાદન પર અસર પડતો હોય છે. આ ટ્રાન્ઝિશન પીરિયડ ડેરી બિઝનેસની નીંવ છે. એટલે દરેક ગાયને કારગિલનું ટ્રાન્ઝિશન મિક્સ આપવું બહુ જ જરૂરી છે. આનાથી ડિલિવરી ઇઝીલી થઈ જશે, રોગ પણ ઓછા થશે અને એમની તબિયત એકદમ સારી રહેશે અને આખા વર્ષ દૂધનું ઉત્પાદન બી વધારે મળશે. એક સાથે પત્ની ને ગાય બંને પ્રેગ્નેન્ટ છે. મારા માટે તો અઘરું કામ છે ભાઈ. હવે બંનેને ખુશ રાખવા હોય તો ટ્રાન્ઝિશન મિક્સ તો લાવવું જ પડશે ને. અરે લાવી દીધું. શું મારા માટે પણ? તારા માટે તો હું છું ને. सायंस स्वास्थ्य सफलता कारगिल पशु आहार अटले योग्य पशु आहार.